Audio Jungle. Audio Jungle. સમગ્ર ગુજરાતમાં જ્યારે અનામત આંદોલને હિંસક રૂપ ધારણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ સહિતના લોકોએ પ્રજાને શાંતિ જાળવવા અપીલ કરી છે, તો 4G ન્યૂઝ પણ આપને શાંતિ જાળવવા ખાસ અપીલ કરે છે. ગુજરાતના વાલા ભાઈઓ અને બહેનો, મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિમાં ગઈકાલ સાંજથી જે પ્રકારનું વાતાવરણ બન્યું છે, જે રીતે હિંસાનો આશરો લેવામાં આવી રહ્યો છે, આપણે બધા જાણીએ છીએ હિંસાથી ક્યારેય કોઈનું ભલું નથી થવાનું. સમાજ જીવનમાં એકતા, સૌ સાથે મળીને ચાલીને રાજ્યનો વિકાસ અને વિકાસ દ્વારા જ સમાજના છેવાડાના માનવીનો કલ્યાણ કરવાનો પ્રયાસ એ આપણે નિરંતર કરતા રહ્યા છીએ. મારી સૌ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે અત્યારે એક જ મંત્ર હોય આપણો, શાંતિ. દરેક સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા આવતો જ હોય છે. લોકશાહીની મર્યાદાઓનું પાલન આપણે સૌએ કરવું રહ્યું. હું ફરી એકવાર ગુજરાતના સૌ ભાઈઓ બહેનોને શાંતિ રાખવા માટે આગ્રહ કરું છું. હિંસાના માર્ગે જઈને ક્યારેય કશું વળતું નથી. આપણે બધા સાથે મળીને વાતચીત દ્વારા સમસ્યાઓના ઉકેલ લાવીએ અને સાથે મળીને ગુજરાતને જે નવી ઊંચાઈઓ પર લઈ જવાનો નિરંતર પ્રયાસ ચાલ્યો છે એમાં પૂરક બનીએ, પોષક બનીએ. એ જ મારી સૌ મારા ગુજરાતના ભાઈઓ બહેનોને આગ્રહપૂર્વક વિનંતી છે. ગુજરાતના નાગરિક ભાઈઓ અને બહેનો, આપ સૌને ફરી એકવાર હૃદયથી વિનંતી કરું છું, દુઃખી હૃદયે વિનંતી કરું છું. જે રીતે સરકારી ઓફિસો, પ્રાઇવેટ સંસ્થાઓ, આવતા જતા વાહનો, નાગરિકો, એ બધાના ઉપર કોઈ ને કોઈ રીતે પરેશાની થઈ રહી છે. અને એટલા માટે જરૂરી એ છે આજના સમયમાં કે સોસાયટીના નાગરિકો, સોસાયટીના સૌ આગેવાનો એ પોતાની સોસાયટીના નાગરિકો બહાર ન નીકળે, કે જેથી કરીને રોડ ઉપર ટોળા ભેગા ન થાય અને પોલીસ અને ટોળા સામસામે ન આવે. મિત્રો, જરૂરી છે પોલીસ અને નાગરિકો સાથે મળીને શાંતિ જાળવે. કોઈ એક તરફથી શાંતિ નહીં જાળવી શકાય. સમાજના આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે આપ પોલીસની સાથે રહીને નાગરિકોને સલામતી અને શાંતિ જાળવવા માટે અપીલ કરે. આખરે તો જે નુકસાન થાય છે તે નિર્દોષ વ્યક્તિઓને થતું હોય છે, અને એટલા માટે નિર્દોષ નાગરિકોના જ્યારે નુકસાન થાય છે ત્યારે હૃદયમાં અતિશય દુઃખ થાય છે. આ સમય નથી આ પ્રકારની પરિસ્થિતિ પેદા કરવાનો. આપણે તો પૂજ્ય મહાત્મા ગાંધીના સંતાનો છીએ. આપણે તો સરદાર વલ્લભભાઈ પટેલના સંતાનો છીએ, જેમણે આખા દેશને સલામતી, શાંતિ, સદભાવના, ભાઈચારો આપ્યો. એ જ રસ્તે પાછલા 15 વર્ષથી ગુજરાત ચાલતું હતું, અને એકાએક
આ પરિસ્થિતિનું નિર્માણ થયું. મિત્રો, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ શાંતિની અપીલ કરી છે. એને પણ આપણે માન આપીએ અને બધા જ નિર્ણય કરીશું તો જ આ શક્ય બનશે. મેં પણ પોલીસને સૂચનાઓ આપી છે કે કોઈ પણ પ્રકારની આવી મારઝૂડ ન થાય, નિર્દોષ નાગરિકોને કનડગત ન થાય અને કોઈ પણ કારણ વગર ગાડીઓના કાચ યા તો ઘરમાં ઘૂસીને કોઈક નાગરિકોને મારઝૂડ ન થાય એની કાળજી લે. પણ આ બધાઓનો ઉકેલ મિત્રો એક જ છે કે શાંતિ જાળવીએ. શાંતિમાં જ સુખ રહેલું છે, અશાંતિમાં નહીં. ગુજરાતનો વિકાસમાં આપ સૌનો સહયોગ છે મિત્રો, અને આ સહયોગ સદાય આપણને બધાઓને મળતો રહેવો જોઈએ એવું છે. અને એટલે પુનઃ ગુજરાતના સૌ નાગરિકો, ભાઈઓ, બહેનો, યુવાનોને મારી વિનંતી છે કે આપણે આ બધું જ બંધ કરીએ, શાંતિ જાળવીએ, વર્ગ વિગ્રહ ન થાય એની કાળજી પણ લઈએ જોડે જોડે એવું છે. સાથે મળીને કામ કરીશું તો એનું પરિણામ માત્ર 2-3 કલાકની અંદર આવી જશે મિત્રો. આખા રાજ્યની અંદર આપણે 53 જેટલી કંપનીઓને ઉતારી છે. એ પણ જુદા જુદા જિલ્લાઓની અંદર વ્યવસ્થાની અંદર જોડાઈ ગઈ છે. અને થોડા સમયની અંદર આર્મી પણ આવશે. પણ આર્મીને બોલાવવાની પણ શા માટે આપણને જરૂર પડે મિત્રો એવું છે. ગુજરાત જેવા એક મોડેલ રાજ્યની અંદર, શાંતિપ્રિય રાજ્યની અંદર આપણે બહારથી બધી વ્યવસ્થાઓ લાવવા માટેની વિનંતીઓ કરવી પડે એ શું બતાવે છે? અને એટલા માટે આપ સૌને હાથ જોડીને મારી વિનંતી છે કે આપણે શાંતિ બનાવી રાખીએ. જય જય ગરવી ગુજરાત. તો સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી મહારાજ તથા કથાકાર રમેશભાઈ ઓઝા પણ લોકોને શાંતિ જણાવવા અપીલ કરે છે. આપણી ગુજરાતની પ્રજા શાણપણવાળી અને શાંતિપ્રિય પ્રજા તરીકે ઓળખાય છે. ગુજરાત રાજ્યના ભિન્ન ભિન્ન સમુદાયના લોકો પોતાની લાગણી અને પોતાની માગણી લઈ અને સરકાર પાસે જાય અને પોતાના અધિકારોની લડાઈ લડે. જેમ આપણને આપણા અધિકારોની લડાઈ લડવાનો અધિકાર છે, એ જ રીતે આપણા રાજ્ય પ્રત્યે અને આપણા રાષ્ટ્ર પ્રત્યે આપણી કંઈક ફરજો પણ છે. એ ફરજને ચૂકીને અશાંતિનું વાતાવરણ જ્યારે ઊભું થાય ત્યારે સમાધાન નજીક આવવાને બદલે ઉલટાનું દૂર હડસેલાતું જાય છે. આપણે શાંતિપૂર્ણ વાતાવરણમાં અને સંવાદ દ્વારા સમાધાન શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. નહીં તો વાતાવરણ બગડતા અધિકારોની લડાઈ લડનારાઓની લડાઈ પણ નબળી પડી જાય. આપણે સંપૂર્ણ શાંતિ રાખીએ. આપણા ગુજરાત રાજ્યના બધા જ સમુદાયના આપણા લોકો એની વચ્ચે પરસ્પર સદભાવ અને શાંતિ જળવાઈ રહે, એ રાજ્યના હિત માટે, અને રાજ્યના હિત માટે એટલે કે આપણા પોતાના હિત માટે એ જરૂરી છે. શાંતિ અને સદભાવના વાતાવરણમાં જ સમાધાનને શોધવાનો આપણે પ્રયાસ કરવો જોઈએ. મારા ગુજરાતની સમજદાર જનતાને આ દ્વારા શાંતિ અને સદભાવ બનાવી રાખવા માટેની
હાર્દિક અપીલ કરું છું. ઈશ્વર આપણને સૌને આ સમજવાની શક્તિ આપે, સમજ આપે. નમસ્કાર. સમગ્ર ગુજરાતના પાટીદારોને સંયમ જાળવીને કાયદા કાનૂની વ્યવસ્થાને જાળવવા માટે અપીલ કરું છું. જે પણ કંઈ અમને બન્યું હતું, અમારી ધરપકડ કરવામાં આવી તો અમને લોકોને છોડી મૂક્યા છે અને પોલીસ દ્વારા, જે ક્રાઇમ બ્રાન્ચના જે મિત્રો દ્વારા અમને ઘરે સુધી પહોંચાડી દીધા છે. પરંતુ હવે પછી ગુજરાતમાં કોઈ પરિસ્થિતિ ન બનશે અને પોલિટિકલ કારણે આપણે સૌ લોકો અંદર વિઘ્ન ના કરી બેસીએ એનો પ્રયાસ કરજો. એવું બને નહીં, એના માટેની તાત્કાલિક જરૂરિયાતો જે મિત્ર વર્તુળમાં છે સોશિયલ નેટવર્કિંગ દ્વારા સૌને જણાવી દેજો અને ઘરમાં રહેજો. હવેના પછીના કાર્યક્રમ આપણે સૌ સાથે મળીને આગામી દિવસોમાં નક્કી કરીશું અને જે પણ કંઈ બન્યું છે અને અત્યાર સુધી સંયમ રાખીને એને પોતાના સુધી સીમિત રાખજો, આગળ સ્પ્રેડ ના કરતા. જય સરદાર. તો હાર્દિક પટેલ દ્વારા અપાયેલ ગુજરાત બંધના એલાનના કારણે કેટલાક શહેરોમાં શાળા, કોલેજો તથા વેપાર ધંધા બંધ રાખવામાં આવ્યા હતા. તો કેટલીક જગ્યાએ પાટીદાર યુવાનો અને વેપારીઓ વચ્ચે બંધ કરવા બાબતે ચકમક ઝડપી જોવા મળી હતી. તો જોઈએ બ્યુરો રિપોર્ટ. ગુજરાત બંધના એલાનને લઈ વડોદરા જિલ્લાના ડભોઈમાં પાટીદાર સમાજના આગેવાનો બજાર બંધ કરાવવા નીકળ્યા હતા, જેમાં આશરે 500 જેટલા કાર્યકરો જોડાયા હતા અને સરકારી ક્ષેત્રની તમામ સેવાઓ બંધ કરાવવામાં આવી હતી. તો એસટી ડેપો બંધ કરાવાતા વાહન વ્યવહાર સજ્જડ બંધ થઈ ગયો હતો. ત્યારે સ્કૂલ, કોલેજો તેમજ બેંકો અને બજારમાં તમામ દુકાનો પણ બંધ કરાવવાના પ્રયત્નોને કારણે પાટીદાર સમાજના કાર્યકરો અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ જેવો માહોલ સર્જાતા પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. તો સમગ્ર શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી પ્રજાએ રાહતનો દમ લીધો હતો. કાલે જે જીએમડીસી ગ્રાઉન્ડ પર રાત્રે 8:30 વાગે કોકના આદેશથી, જેનો આદેશ હોય એનો, પોલીસે જે દમન કર્યું છે પાટીદારો પર એ વ્યાજબી વાત નથી. 18 લાખ લોકો ભેગા થયા હતા, ત્યારે પાટીદારોના વોલેન્ટિયર છોકરાઓએ 60,000 છોકરાઓએ કોઈ અનિચ્છનીય ઘટના બનવા દીધી નથી. ત્યારબાદ સાંજે જો જીએમડીસી ગ્રાઉન્ડ પર આ ઘટના બની હોય તેમાં પાટીદારોનો કોઈ વાંક નથી. અને 8:30 પછી હાર્દિક પટેલની ગિરફતારી પછી આખા ગુજરાતમાં જે ઘટના બની છે એમાં પણ પાટીદારોનો કોઈ વાંક નથી. અમે એટલું જ કહેવા માંગીએ છીએ, કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાની નથી. અત્યારે ડભોઈ ખાતે અમે બધા છોકરાઓએ 100 જેટલા ગામના છોકરાઓ આજુબાજુના ભેગા થઈને અમને સપોર્ટ કરીને આજે ડભોઈને અમે સજ્જડ રીતે બંધ કરવાનો આદેશ આપ્યો છે અને એ ભાગરૂપે અમે આજે બંધ કરાવવા નીકળ્યા હતા. તો ગુજરાત બંધના એલાનને લઈ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પાટીદાર સમાજના આગેવાનો રેલી સ્વરૂપે બજાર બંધ કરાવવા નીકળ્યા હતા. ત્યારે દુકાનો બંધ કરાવવાના પ્રયત્નોને કારણે પાટીદાર સમાજના કાર્યકરો અને સ્થાનિક વેપારીઓ વચ્ચે ઘર્ષણનો માહોલ સર્જાતા પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. તો સ્કૂલો, કોલેજો તેમજ બજારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પાટીદાર અનામત આંદોલનમાં ગઈકાલે જે અમદાવાદની અંદર રેલી થઈ એમાં સરકારનો પ્રતિસાદ ના મળ્યો, એ સંદર્ભે આજે ગુજરાત બંધનું આંદોલન કર્યું છે અમે, અને સંતરામપુર સદંતર અમે બંધ કરી દઈએ છીએ. તો જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે પણ ગત રાત્રિના નેશનલ હાઈવે ચક્કાજામ કરવાની તૈયારી કરતા પાટીદાર યુવાનોને વંથલી પોલીસે સમયસર ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. તો બંધના એલાનને પગલે શહેરની તમામ દુકાનો, ખાનગી સરકારી શાળાઓ સજ્જડ બંધ રહેવા પામી હતી. ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે દિવસભર મોનિટરિંગ કર્યું હતું. હું અમિત ત્રાંબડિયા, નિવાસી વંથલી. સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ પાટીદાર અનામત આંદોલન સંદર્ભે આવતીકાલે જે મીડિયા દ્વારા, પોલીસ દ્વારા જે મીડિયા કર્મચારીઓ ઉપર તથા પાટીદાર અનામત આંદોલનમાં ભાગ લઈ રહેલા ભાઈઓ ઉપર જે પોલીસ દમનનો વિરોધ અને હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી, એના વિરોધમાં આજે ગુજરાત સજ્જડ બંધ છે. જે અનુલક્ષીને વંથલી શહેર અને વેપારી એસોસિએશને સંપૂર્ણ બંધ પાડી અને અમોને સાથ સહકાર આપેલ છે, એ બદલ એ બધાનો આભાર માનીએ છીએ. અને સાથે અમારા પાટીદાર મિત્રોના યુવાનો, ભાઈઓ, બહેનો જે બધાએ અમને સાથ સહકાર આજના બંધમાં જોડાયેલ છીએ, જે શાંતિપૂર્વક આજનું બંધ રહ્યું છે, જેની નોંધ લઈ અને ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો જેતપુરમાં અનામતને પગલે ગત રાત્રિએ સરદાર ચોક પાસે પાટીદારોએ ચક્કાજામ કરતા વાહનોની કતારો લાગી ગઈ હતી, જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી લાઠીચાર્જ કરીને ટોળાને વેરવિખેર કર્યું હતું
અને વાહન વ્યવહાર પુનઃ ચાલુ કરાવી સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જ્યારે નેશનલ હાઈવે 8D પર આવેલ જૂની સાંકડી ગામના લોકોએ નેશનલ હાઈવે ચક્કાજામ કરતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. તો ઉત્તર ગુજરાતના પાટણમાં પણ પાટીદાર યુવાનોએ પોલીસ ચોકીમાં આગ ચાપી હતી તેમજ બીજેપી મહામંત્રી કેસી પટેલના ઘર પર પથ્થરમારો કર્યો હતો. તો બીજેપી કાર્યાલયમાં પણ આગ લગાવી હતી. તો સ્કૂલ બસ સળગાવવાનો પણ કિસ્સો સામે આવ્યો છે. ત્યારે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. ત્યારે ધોરાજી ખાતે પણ પાટીદાર યુવા આગેવાનની ધરપકડના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. ત્યારે ધોરાજીમાં પ્રદર્શનકારીઓ દ્વારા વાહનોને આગ ચાપવાના બનાવો સામે આવ્યા હતા. તો મુખ્ય માર્ગો પર પણ ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે મોડી રાત સુધી પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં પણ આવ્યો હતો. જે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં જે મહાસંમેલન પાટીદારનું હતું એના સંદર્ભે જે માથાકૂટ થઈ, તોડબાંધ થઈ અને હાર્દિક પટેલે જે સમગ્ર ગુજરાત બંધનું એલાન આપ્યું હતું એ સંદર્ભે આજે ધોરાજી 90% બંધ છે અને સ્વયં બંધ એવું છે. તો પ્રાંતિજ નજીક આવેલ સાબર ડેરી તલોદ રોડ ઉપર રામપુરા ચોકડી પાસે તલોદ તરફ જઈ રહેલા આઈસરને તોફાની ટોળા દ્વારા ઊભી રાખી ડીઝલ ટેન્કમાં તીક્ષ્ણ હથિયાર વડે હોલ કરી આગ ચાંપવામાં આવી હતી. તો પ્રાંતિજ ફાયર ફાઇટરને જાણ થતાં ઘટના સ્થળે ફાયર ફાઇટર આવતા આગને ઓલવવામાં આવી હતી અને પ્રાંતિજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. તો અરવલ્લી જિલ્લાના પાટીદારોએ પણ રોડ ઉપર ઉતરી આવી સરકારી તેમજ ખાનગી માલ મિલકતોને નુકસાન પહોંચાડ્યું હતું. તો કેટલીક જગ્યાએ કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તો માલપુર રોડ પરની સહયોગ ચોકડી પાસે પણ ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં વાહનોના ટાયરોને આગ ચાંપવાના બનાવો પણ બન્યા હતા. ત્યારે આંદોલન સમિતિ દ્વારા આપવામાં આવેલ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો, જેમાં મેઘરજ રોડ ઉપર આવેલ ભાજપની ઓફિસ પર પણ ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ખાનગી તેમજ સરકારી માલ મિલકતને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લા પોલીસ તોફાની ટોળાને વેરવિખેર કરવા લાઠીચાર્જ તેમજ ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. ત્યારે ભરૂચ ખાતેના કરજણ ટોલ ટેક્સ નજીક રાત્રે 11 બસો ફસાઈ જતા બસોને એસ્કોર્ટ કરી ભરૂચ પોલીસ દ્વારા બસોને ભરૂચ એસટી ડેપો સલામત રીતે પહોંચાડવામાં આવી હતી. તો આંદોલન સમિતિ દ્વારા અપાયેલ ગુજરાત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. તકેદારીના ભાગરૂપે એસટી સેવા બંધ રાખવામાં આવી હતી. બેચરાઈ ડેપોના કંડક્ટર વાઘેલા અનિલસિંહ જગતસિંહ જ્યારે અમે બસ લઈને નીકળ્યા એટલે અમદાવાદ આવીને અમે પૂછ્યું અમદાવાદમાં કે ભાઈ રસ્તામાં કેવું છે, એટલે કે કોઈ જાણકારી નથી, તમે તમારા મતલબથી રાબેતા મુજબ ચાલુ છે ને તમે તમારા રોડ પર જઈ શકો છો. એટલે અમે ગાડી લઈને નીકળ્યા. પછી રસ્તામાં અમારે સામેથી ગાડીવાળાનો એક મેસેજ આવ્યો કે થોડું જામ હતું પણ ખુલી ગયું છે એક્સપ્રેસ હાઈવે. એટલે અમે ત્યાંથી એક્સપ્રેસ હાઈવે આવ્યા એટલે ખુલ્લું હતું એટલે બરોડા આવ્યા. બરોડા ગાડી લખાઈ, બરોડાના કંટ્રોલરને પૂછ્યું કે ભાઈ એટલે કે રાબેતા મુજબ ચાલુ છે, તમે જવા દો. અમે નીકળ્યા એટલે લગભગ કરજણ પોરના વચ્ચે આવ્યા ને અમારા ડેપો મેનેજર સાહેબનો ફોન આવ્યો કે ભાઈ આવી પરિસ્થિતિ છે, તમને તમારી અને પેસેન્જરની ગાડીની સેફટી દેખાય એવી જગ્યાએ ઊભા થઈ જાઓ. એટલે અમે સ્વાજી હોટલ અમારી એસટી આપેલી ત્યાં ગયા. એટલે ત્યાં જઈને ઊભા રહ્યા. એટલે પછી અમારી ટોટલી ગાડીઓ 11-12 ગાડી ઊભી હતી. એટલે પછી એ લોકોએ હોટલવાળાએ બોલાયા પોલીસને. એટલે પોલીસવાળા આવ્યા. પછી અમને કીધું કે તમને ભાઈ અહીંયા નહીં પણ સેફ જગ્યાએ તમારા ડેપો ઉપર તમને મૂકી જઈએ. એટલે 4 ગાડી હતી પોલીસની, 2 ગાડી આગળ, અમારી 11 ગાડી ત્યાં, બીજી 2 ગાડી પાછળ, એમ કરીને રાતના 2 વાગે અમને અહીંયા ભરૂચ ડેપો ઉપર મૂકી ગયા. NF સિંધે ડેપો મેનેજર ભરૂચ આજે 00થી સવારે અત્યાર સુધી ભરૂચ બસ સ્ટેશન પરથી એક પણ બસ ઉપડવા પામેલ નથી. આ જે બસો જે નથી ઉપડી તે ફક્ત અને ફક્ત મુસાફરોની સલામતી અને સરકારી માલ મિલકતને જે નુકસાન ન થાય તે હેતુસર અત્યારે એડવાન્સમાં પગલાં ભરવામાં આવ્યા છે અને અત્યારે ભરૂચ ડેપોની એક પણ બસને આ સમગ્ર સમય દરમિયાન કોઈ જાતનું નુકસાન થવા પામેલ નથી. કોઈ કર્મચારીને કે મુસાફરને પણ આ સમયગાળામાં ભરૂચ ડેપોને કોઈને પણ નુકસાન થવા પામેલ નથી. બહારના ડેપોની પણ અહીંયા જે હાઈવેથી બાયપાસ થતી બસો પણ સલામતીના હેતુસર અહીંયા આવી ગયેલ છે અને અત્રે એ બસો પણ અહીંયા ઠહેરેલ છે. અને જે અત્યારે કદાચ બસ ચાલુ કરવી પડે તો પણ તમામ ડ્રાઈવર, કંડક્ટર અને બસોની સંપૂર્ણ તૈયારી સાથે હાજર જ છે અને મુસાફરોને ઘણી બધી અગવડ પડી છે એ પણ અમારા થોડાક ધ્યાનમાં છે જ, પરંતુ મુસાફરોની સલામતી અને માલ મિલકતને નુકસાન ના થાય એ હેતુસર અત્યારે
આ પગલાં ભરવામાં આવેલ છે. જ્યારે ભરૂચ શહેરનું જનજીવન સામાન્ય દિવસની જેમ જ યથાવત રહેતા શહેરીજનો તેમજ વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો, જેમાં શાળા કોલેજોમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યું હતું. આમ બંધની શહેરમાં અસર ન વર્તાતા બપોર પછી પાટીદાર યુવાનોના ટોળા શક્તિનાથ વિસ્તારથી શ્રાવણ ચોકડી સુધીના માર્ગ પર આવતા શોપિંગ સેન્ટરોની દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. પાટીદાર આંદોલનને પગલે અમદાવાદની આગ મંગળવારે રાજકોટ સુધી પહોંચતા શહેરની શાંતિ ડહોળાઈ હતી. પટેલ અનામત આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કર્યાના દ્રશ્યો રાજકોટ ખાતે પણ સર્જાયા હતા. ત્યારે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના પાટીદારોએ રોડ ઉપર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો, તેમજ ઠેર ઠેર આગજનીના દ્રશ્યો પણ સર્જાયા હતા. ગામડાઓથી માંડી મોટા શહેરોમાં પાટીદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા હતા. ત્યારે સાવચેતીના ભાગરૂપે રાજ્ય સરકારે કોઈ મોટો બનાવ ન બને તે માટે દરેક શહેરોમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આમ છતાં રાજકોટના મધ્યથી માંડી છેવાડાના વિસ્તારોમાં તોફાનીઓના ટોળાઓ ફરી વળ્યા હતા અને સરકારી મિલકત તેમજ વાહનો, દુકાનો સહિતના સ્થળોએ તોડફોડ કરી આગ ચાંપી હતી. 150 ફૂટ રિંગ રોડ ઉપર બિગ બજાર પાસે એકત્ર થયેલા ટોળાએ વાહનોમાં તોડફોડ કરી હતી. નાના મવા સર્કલ પાસે બાઇક સળગાવતા તંગદિલી ફેલાઈ હતી, તો બાલાજી હોલ પાસે BRTS બસ સ્ટેશન પર પથ્થરમારો કરી આગ ચાપી દેવાતા બસ સ્ટેશન બળીને ખાક થઈ ગયું હતું. આ ઉપરાંત પંચાયત ચોક પાસે ટ્રાફિક શાખાની પોલીસ છાવણીને પણ તોફાનીઓ દ્વારા આગ લગાડી દેવામાં આવી હતી. મોરબી રોડ પર જય સરદારના નારા સાથે લોકોના ટોળાઓએ જાહેર માર્ગો પર ફરતા વાતાવરણ તંગ બની ગયું હતું. બેકાબુ બનેલા ટોળાને વિખેરવા પોલીસે પણ લાઠી વીંજી હતી, તેમજ ટીયર ગેસ છોડવાની પણ ફરજ પડી હતી. સવારથી ભરેલા અગ્નિ વચ્ચે રાજકોટમાં હિંસાત્મક પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ હતી અને જોતજોતામાં ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારે શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર રાધે ચોકડી નજીક ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તા પર ટાયર સળગાવી તોફાન કરતા હોવાની જાણ પોલીસને થતાં SP ગગનદીપ ગંભીરનો કાફલો ત્યાં દોડી આવ્યો હતો અને ટોળાને વિખેરવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ ટોળાએ SPના કાફલા ઉપર પણ પથ્થરમારો કરતા પોલીસે લાઠીચાર્જ કરી ટોળાને વિખેર્યા હતા. આખરે સમી સાંજે કુવાડવા હાઈવે ઉપર ચક્કાજામ કર્યા બાદ હાર્દિક પટેલને છોડવામાં આવતા મામલો ઠાળે પડ્યો હતો. તો ગુજરાત બંધના એલાનને પગલે રાજકોટ શહેરમાં અજંપાભરી શાંતિ વચ્ચે અમુક વેપારીઓ દ્વારા ધંધા રોજગાર ચાલુ રાખવામાં આવ્યા હતા. આવા વેપારીઓને બંધ કરવાની વિનંતી કરવાને બદલે બંધ કરાવવા નીકળેલ ટોળા દ્વારા પથ્થરમારો કરી ભારે તોડફોડ કરવામાં આવી હતી અને ખાનગી મિલકતોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. બંધ કરાવવા નીકળેલા ટોળાએ કાલાવડ રોડ ઉપર એક શોરૂમમાં, ક્રિસ્ટલ મોલમાં, ખાણીપીણીની દુકાનોમાં, યાજ્ઞિક રોડ પર આવેલ 2 પ્રસિદ્ધ હોટલોમાં, એક ગિફ્ટ જ્વેલરીની દુકાન સહિતની ખાનગી મિલકતોમાં ભારે તોડફોડ કરતા રાજકોટ શહેરના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે શહેરમાં પ્રસરી રહેલી હિંસા ઉપર કાબૂ મેળવવા માટે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી, જેથી કોઈ કારણ વિના 4 થી વધુ લોકોને એક સ્થળે એકઠું નહીં થવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને 144 કલમ લાગુ કરી શાંતિ જાળવવા પોલીસ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે. તો શહેરમાં તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકારનો આદેશ અને પરિસ્થિતિની ગંભીરતાને પારખી રાજકોટ કલેક્ટર દ્વારા શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. તો કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં રાઉન્ડ ક્લોક કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે. તો જિલ્લાના તમામ મામલતદારોને પોલીસ સાથે સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કર્યા છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. પાટીદાર સમાજના આગેવાન હાર્દિક પટેલ દ્વારા રેલી બાદ રાત્રિના સમયે પાટીદારો ઉપર અચાનક પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી દેવાતા તેના પ્રત્યાઘાત રૂપે બુધવારના રોજ ગુજરાત બંધનું એલાન જાહેર કરાતા સમગ્ર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ વેપારીઓ દ્વારા વહેલી સવારથી જ સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું હતું અને વેપારીઓ સહિતના લોકો નવરા થતાં બજારમાં ફરવા નીકળી પડ્યા હતા ને લોકોના ટોળે જોવા મળ્યા હતા, જ્યારે બજારમાં દુકાનો બંધ જોવા મળી હતી. તો પાટીદાર આગેવાનોએ એક બાઇક રેલી યોજી લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તો વેપારીઓએ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ પાડતા તેમનો પાટીદાર સમાજ વતી આભાર માન્યો હતો. જ્યારે પ્રાંતિજ ખાતે આવેલ ST બસ ડેપોમાં લાંબા રૂટની બસોના 100 જેટલા મુસાફરો પણ અટવાયા હતા. ત્યારે ડેપો મેનેજર દ્વારા 60 જેટલા મુસાફરોને રેલવે તથા પ્રાઇવેટ વાહનોમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો રાજસ્થાન તથા છોટાઉદેપુર બાજુના 40થી વધુ મુસાફરો માટે ડેપો મેનેજર તથા સ્ટાફ દ્વારા
ચા નાસ્તો સહિત જમવાની વ્યવસ્થા કરી પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રાંતિજ પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાત્રિના સમયથી જ સાવચેતીના પગલાં સ્વરૂપે વિવિધ સ્થળોએ પોલીસ વોચ તથા પેટ્રોલિંગ રાઉન્ડ વધારી દેવામાં આવ્યા હતા. છતાં બંધ દરમિયાન પ્રાંતિજ તાલુકાના ધડકણ ખાતે પોલીસ અને ટોળું આમને સામને આવી જતા પોલીસની જીપ ઉપર પથ્થરમારો થતા પોલીસ દ્વારા 5 જેટલા ટીયર ગેસના રાઉન્ડ છોડી ટોળાને વેરવિખેર કરવામાં આવ્યું હતું. ગુજરાતના વાલા ભાઈઓ અને બહેનો, મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિમાં ગઈકાલ સાંજથી જે પ્રકારનું વાતાવરણ બન્યું છે, જે રીતે હિંસાનો આશરો લેવામાં આવી રહ્યો છે, આપણે બધા જાણીએ છીએ હિંસાથી ક્યારેય કોઈનું ભલું નથી થવાનું. સમાજ જીવનમાં એકતા, સૌ સાથે મળીને ચાલીને રાજ્યનો વિકાસ અને વિકાસ દ્વારા જ સમાજના છેવાડાના માનવીનો કલ્યાણ કરવાનો પ્રયાસ એ આપણે નિરંતર કરતા રહ્યા છીએ. મારી સૌ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે અત્યારે એક જ મંત્ર હોય આપણો, શાંતિ. દરેક સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા આવતો જ હોય છે. લોકશાહીની મર્યાદાઓનું પાલન આપણે સૌએ કરવું રહ્યું. હું ફરી એકવાર ગુજરાતના સૌ ભાઈઓ બહેનોને શાંતિ રાખવા માટે આગ્રહ કરું છું. હિંસાના માર્ગે જઈને ક્યારેય કશું વળતું નથી. આપણે બધા સાથે મળીને વાતચીત દ્વારા સમસ્યાઓના ઉકેલ લાવીએ અને સાથે મળીને ગુજરાતને જે નવી ઊંચાઈઓ પર લઈ જવાનો નિરંતર પ્રયાસ ચાલ્યો છે એમાં પૂરક બનીએ, પોષક બનીએ. એ જ મારી સૌ મારા ગુજરાતના ભાઈઓ બહેનોને આગ્રહપૂર્વક વિનંતી છે. આપણી ગુજરાતની પ્રજા શાણપણવાળી અને શાંતિપ્રિય પ્રજા તરીકે ઓળખાય છે. ગુજરાત રાજ્યના ભિન્ન ભિન્ન સમુદાયના લોકો પોતાની લાગણી અને પોતાની માગણી લઈ અને સરકાર પાસે જાય અને પોતાના અધિકારોની લડાઈ લડે. જેમ આપણને આપણા અધિકારોની લડાઈ લડવાનો અધિકાર છે, એ જ રીતે આપણા રાજ્ય પ્રત્યે અને આપણા રાષ્ટ્ર પ્રત્યે આપણી કંઈક ફરજો પણ છે. એ ફરજને ચૂકીને અશાંતિનું વાતાવરણ જ્યારે ઊભું થાય ત્યારે સમાધાન નજીક આવવાને બદલે ઉલટાનું દૂર હડસેલાતું જાય છે. આપણે શાંતિપૂર્ણ વાતાવરણમાં અને સંવાદ દ્વારા સમાધાન શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. નહીં તો વાતાવરણ બગડતા અધિકારોની લડાઈ લડનારાઓની લડાઈ પણ નબળી પડી જાય. આપણે સંપૂર્ણ શાંતિ રાખીએ. આપણા ગુજરાત રાજ્યના બધા જ સમુદાયના આપણા લોકો એની વચ્ચે પરસ્પર સદભાવ અને શાંતિ જળવાઈ રહે, એ રાજ્યના હિત માટે, અને રાજ્યના હિત માટે એટલે કે આપણા પોતાના હિત માટે એ જરૂરી છે. શાંતિ અને સદભાવના વાતાવરણમાં જ સમાધાનને શોધવાનો આપણે પ્રયાસ કરવો જોઈએ. મારા ગુજરાતની સમજદાર જનતાને આ દ્વારા શાંતિ અને સદભાવ બનાવી રાખવા માટેની હાર્દિક અપીલ કરું છું. ઈશ્વર આપણને સૌને આ સમજવાની શક્તિ આપે, સમજ આપે. નમસ્કાર. ત્યારે શાંતિપ્રિય ગુજરાતમાં 13 વર્ષ બાદ કર્ફ્યુની નોબત આવી છે, ત્યારે પ્રજા પણ સરકાર અને પોલીસને સહયોગ કરે અને ગુજરાતમાં શાંતિ જાળવી રાખવામાં મદદરૂપ બને તે ઈચ્છનીય છે.
Audio